ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। ગાંધીનગર સરગાસણ ખાતે આવેલ રેડિયન સ્કૂલમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવશે। રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં એસએસસીના 9 લાખથી વધુ અને એચએસસીના 4 લાખથી વધુ સાથે જ એચએસસી સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે। સાથે જ એસટી નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપ ચલાવવાનું આયોજન છે। અને આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દુર્ગેશ મહેતા। જી દુર્ગેશ, આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે પ્રશાસન દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે? બિલકુલ વાત કરવામાં આવે તો નિકિતા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। જો વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાની શરૂઆત જે છે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને મંત્રી પ્રફુલ પાનસેરિયા ગાંધીનગર ખાતેથી કરાવવાના છે। કુલ રાજ્યની અંદર 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ખાસ પરીક્ષાને લઈને તમામ સ્થળો પર સીસીટીવી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાળાની અંદર સ્ટાફ અને અધિકારીઓ સિવાય કોઈ પણ લોકોને પ્રવેશવા દેવામાં નહીં આવે। ખાસ જો વાત કરવામાં આવે તો પરીક્ષાને લઈને તમામ પ્રકારના જે વિદ્યાર્થીઓ હોય છે તેઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે તે માટે પ્રશાસન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી નાખવામાં આવી છે। આ જે છે આ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી આ પરીક્ષા ચાલશે। જી દુર્ગેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।